નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે વાત કરવી છે સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયેલા એક એવા કિસ્સાની જે સાંભળીને કદાચ કાયદો અને વ્યવસ્થા પણ માથું પકડી લેશે। ગુજરાત સરકાર વારંવાર મહેસૂલ વિભાગમાં પારદર્શિતાના દાવા કરે છે, પરંતુ બનાસકાંઠામાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે જોઈને તમે કહેશો, સાહેબ આ ભ્રષ્ટાચાર નથી, આ તો ભય વગરનો ચમત્કાર છે। ચમત્કાર એવો કે મરણ પામેલી વ્યક્તિ સરકારી કચેરીઓમાં જીવતી થઈને આવે છે, કરોડોની જમીનના સોદા મંજૂર કરાવે છે અને સરકારી કાગળો ઉપર અંગૂઠો મારીને પાછી સ્વર્ગે સીધાવી જાય છે। જી હા, આવો ચમત્કાર થયો છે બનાસકાંઠા જિલ્લામાં। બનાસકાંઠાની કલેક્ટર કચેરી અને રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયેલી તારીખોની માયાજાળ ઉપર એક નજર નાખીએ। તારીખ 3 મે 2014। કુંભારિયાના રામીબેન અંગારી પોતાની 73 AA નિયંત્રણવાળી જમીન વેચવા માટે કલેક્ટર શ્રી પાસે મંજૂરી માંગે છે। તારીખ 21 ઓગસ્ટ 2014। રામીબેનનું કુદરતી મૃત્યુ થાય છે અને તેમનો પુત્ર પંચાયતમાં તેમના મરણની નોંધ કરાવે છે। દર્શક મિત્રો, વાતમાં ટ્વિસ્ટ અહીંથી શરૂ થાય છે। રામીબેનના મૃત્યુ બાદ તંત્રના આશીર્વાદથી ભ્રષ્ટાચારનો અસલી ખેલ ખેલાય છે। તારીખ 15 ઓક્ટોબર 2014 એટલે કે મૃત્યુના બરાબર 2 મહિના પછી બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં રામીબેનની અરજીની સુનાવણી થાય છે અને જે રામીબેન પંચાયતના ચોપડે મૃત હતા તેમને કલેક્ટર કચેરી રૂબરૂ હાજર બતાવે છે। ધન્ય છે એ અધિકારીઓની દિવ્ય દ્રષ્ટિને, જેમને જીવતા અને મરેલા માણસ વચ્ચેનો તફાવત ન દેખાયો। તારીખ 22 ફેબ્રુઆરી 2015। કલેક્ટર કચેરી જમીન વેચવાની મંજૂરી આપતા પત્રમાં કારણ લખે છે કે રામીબેન વૃદ્ધ અને બીમાર હોવાથી તેમને દવાની સારવાર માટે પૈસાની જરૂર છે। હવે અમારો તંત્રને સવાલ છે કે જે જીવ જતો રહ્યો છે તેને કઈ દવાની જરૂર પડી સાહેબ? તારીખ 17 માર્ચ 2015। હદ તો ત્યારે થઈ જ્યારે સબ રજિસ્ટ્રાર અને નોટરી સમક્ષ આ મૃત આત્મા ફરીથી હાજર થઈને દસ્તાવેજ ઉપર અંગૂઠો પણ મારી જાય છે। અને આ ખોટા દસ્તાવેજના આધારે તલાટી શ્રી 7-12 અને 8 સરસ મજાની નોંધ પણ પાડી દે છે। આ વાયરલ પુરાવા જો સાચા હોય તો આખા મહેસૂલી તંત્રની આબરૂના લીરે લીરા ઉડી જાય છે। જનતા આજે આ સવાલોના જવાબો માંગે છે। કલેક્ટર કચેરીની સુનાવણીમાં મૃતક મહિલાની જગ્યાએ કઈ ડમી સ્ત્રીને ઊભી રાખવામાં આવી? ત્યાં બેઠેલા બાબુઓએ આઈડી પ્રૂફ ચેક કરવાની તસદી સુદ્ધા ન લીધી? જ્યારે ગ્રામ પંચાયતના મરણની નોંધ થઈ ચૂકી હતી ત્યારે તલાટીએ જમીનની ફેરફાર નોંધ પાડતા પહેલા પેઢીનામું કે ડેથ સર્ટિફિકેટ કેમ ચેક ના કર્યું? નોટરી અને રજિસ્ટ્રાર સામે ખોટી વ્યક્તિને ઊભી રાખીને અંગૂઠો મરાવનાર આ આખા રેકેટનો માસ્ટરમાઇન્ડ કોણ? શું કલેક્ટર કચેરીના જવાબદાર અધિકારીઓએ માત્ર મોટા વહીવટ અને ગાંધી છાપના જોરે કાયદાની આંખે પાટા બાંધી દીધા? એક જાગૃત નાગરિકે પુરાવા સાથે આ આખું કૌભાંડ મીડિયા ગ્રુપમાં મૂક્યું છે। જો આ મામલાની તટસ્થ અને ઉલટ તપાસ થાય તો આ રેકેટમાં સામેલ કેટલાય ભૂમાફિયાઓ, સરકારી બાબુઓ અને ઉચ્ચ અધિકારીઓના ચહેરા ઉપરથી નકાબ ઉતરી જશે। હવે જોવાનું એ રહેશે કે ઝીરો ટોલરન્સની વાતો કરતી સરકાર આ ખુલ્લેઆમ થયેલા ભ્રષ્ટાચાર ઉપર
કડક ફોજદારી પગલાં ભરશે કે પછી કાયમની જેમ આ ફાઇલ પણ સરકારી દફતરે ધૂળ ખાતી પડી રહેશે? દર્શક મિત્રો, આપનું શું કહેવું છે આ સરકારી ચમત્કાર વિશે? કોમેન્ટ કરીને જરૂર જણાવો.